જુઓ મારો બાપલિયો કોઈ દી મૂંઝાતા નહીં. અને ભીડ પડે ને માવડિયું તમને ભલે હારામાં એકલાવન, હવે તો કોઈ દુખી છે જ નહીં. હા હા, હમણાં મને એક માળી કહેતા મને કે ભગવાને અમારા ઉપર કે અન્યાય કર્યો છે. 50 વર્ષના બેનથી લઈને 60-70 વર્ષ સુધીના માવડી ઉપર ભગવાને અન્યાય કર્યો. મેં કીધું કા? કે અમે પરણીને આવ્યું ને તઈ કે હાહુનો જમાનો હતો અને હાહુ અમને દુઃખ દીધા. કે અમને એમ હતું કે અમારો સમય આવશે. કે જ્યાં અમારે વહુ આવી ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમને મોકો જ ન મળ્યો. કે મનની મનમાં રહી ગઈ. આવું છે ને. પણ એક કહી દઉં, હાચો બાવા હાચો એક ઈશરા કો સામ. કોઈને જગતના ચોકમાં ભીડ પડે, ફલાણો મને મદદ કરશે, ફલાણો મદદ કરે, સારી વાત, ભાઈ બધા હારો હોય તો કરે. પણ દ્વારકા વાળાએ કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠપકારીને અર્જુનને કીધું કે 10 ડગલા હામો હાલ નીતિથી અને 90 ડગલા હામો આવું તો માનજે. દ્વારકા વાળો બોલ્યો છે, ભલા માણસ દ્વારકાધીશ બોલ્યો. તમે વિચાર કરો. આ બરોહો જેટલા દુનિયામાં ધર્મ છે આપણે તો બધાને વંદન કરવા વાળા. આપણી ઋષિ પરંપરાએ કોઈને નીચું કરવાનું શીખાડ્યું જ નથી, નીચો કહેવાનું. પણ એ કહી દઉં, કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે સુપર પાવર દુનિયામાં કામ કરે છે એનો હું બાળક છું. એક ધર્મના ભગવાને એવું કીધું દુનિયામાં સુપર પાવર કામ કરી રહ્યું છે એનો બાળક છું. એક ધર્મના ભગવાને એવું કીધું પૂરી કાયનાત કો જો ચલાતા હૈ મેં ઉસકા સંદેશાવાહક હું, એનો સંદેશો દેવા વાળો છું. પણ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભીને અર્જુનની સામે કીધું મને તમને સંબોધીને એક જ આપણા બાપ દ્વારકા વાળાએ કે અર્જુન હું જ બ્રહ્માંડનો બાપ છું. ભલા માણસ, હું જ બ્રહ્માંડનો બાપ છું. એ કૃષ્ણ કનૈયો છે. એ તમે જો હું તમને દાખલો ભરોહો કોને કહેવાય? આ કરણભાઈ વાત આવી એટલા માટે. મહાભારતનું યુદ્ધ ચાલે છે, બહાટી બોલે 1 દી 2 દી 3 દી 5 દી અને કહેવાય છે યુદ્ધનો બહાટીયું બોલતી હતું ને એમાં ભીષ્મ પિતાને દુર્યોધને કીધું કે દાદા અન્ન મારું ખાવ છો, ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ એવું મને લાગે છે. કા તો તમે પાંડવોને મારતા નથી, તમે પક્ષપાત કરો છો. તમે કૃષ્ણને હથિયારે નથી લેવરાવી શકતા, તમે પાંડવોને નુકસાન નથી કરતા. તમે આમ કરશો તો મારી હાર થાહે. તમે તમારો ધર્મ ભૂલો છો દાદા. ભીષ્મ પિતાને આવું કીધું દુર્યોધને. રાતે જઈને કીધું અને બહુ જયારે ભીષ્મ પિતાને સંભળાવવા માંડ્યા ને ત્યારે ભીષ્મએ કીધું કે હવે વાસુદેવ શક્ર ન ધરે તો તુમકો મુખ ના દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઓ. કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું અને જો કૃષ્ણ કનૈયો હાથમાં હથિયાર ન લે, કાં તો હાથમાં કૃષ્ણને હથિયાર લેવરાવું અને નકર પાંડવોને હતા નહોતા ન કરી નાખું તો હું ભીષ્મ નહીં, ગંગા પુત્ર ભીષ્મ નહીં. ભલા માણસ સાંભળજો મારે જે કેવું છે. ઈ પ્રતિજ્ઞા લીધી ભગવાન કોને કહેવાય? તમે જુઓ પ્રતિજ્ઞા કોને લીધી? ભીષ્મ પિતાએ પાંડવોને મારવાની. અહીંયા તંબુમાં પીડ કોને ઉપડી? દ્વારકા વાળાને. આપણી નીતિ સાચી હોય ને અહીંયા આપણને દુઃખ પડે, ન્યાય એને હક ન થાય. આપ જાણો અમારો મૂળો ભગત સાનિયા સાહેબ અહીંથી ડગલા માટે સૌરાષ્ટ્રમાંથી ગઢકાથી અને દ્વારકા વાળો ની આંકડો મીંડો થવા ગામનો હિમાળો ન વીટ્યો ને તા દ્વારકાથી મૂળા ભગત હાનિયા ને ઈ ભરવાડના દીકરાને દ્વારકા વાળો હામો આવી ગયો તો. ભલા માણસ મળવા માટે આવી ગયો તો. કેટલો આતુર છે. ભરોહો રાખી તો થાય, વિશ્વાસ હોય તો થાય. ઘણાને તો જાન લઈને પરણવા નીકળે, ઘરેથી જવા હાહરાની જાન જવા નીકળે તોય કહેતા હોય એકચ્યુઅલી આટલા ખર્ચા કર્યા ને પરણાવી છે ખરા ને. હવે હાહરા ઉપર ભરોહો નથી. ત્યાં ભગવાન કે માતાજી આવે, ત્યાં કૃપા ઉતરે, ત્યાં કંઠી ગમે એ ગુરુ પહેરાવે તો એ ફરી જાય પાછું. શું કરું? અને અટાણે તો જમાનો એવો થઈ ગયો બાપુ, આપણે કઈ એમ ગુરુ કરવા જોઈએ ને ગુરુ બદલાવ નાખે. વાંધો આ છે, આ કઈ બદલવાની છે? બાપ બદલતા હે કભી? પણ મૂળ વાત ઉપર આવી જાઉં. ભીષ્મ પિતા પ્રતિજ્ઞા કરે કે પાંડવોને પૃથ્વી માથે નો રહેવા દઉં, કા હથિયાર ધારણ કરાવું. કૃષ્ણ કનૈયો રાતે ઉપડ્યા. ધીરે 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 રાતના અંધારામાં દ્વારકા વાળો માથે મોરપીસ ને તમે વિચાર કરો. આમ પોતાની પાસે આમ મોરપીસ બાંધેલું માથે, હોટી જેવું આમ આવડી લાકડી નાની એવી હોટી અને હોટકી હતી એનાથી આમ કરી અને આમ પડદો આખો કર્યો. એ પડદો આખો કર્યો ને તો યુધિષ્ઠિર પોતાના ભાલાને ઘઉંતો જાય, ઝેર પીવરાવતો જાય. તરત પડદો આમ કરી નાખ્યો. ત્યાંથી થોડા બીજો પડદો, બીજો તંબુ, એનો પડદો હોટીથી આમ કર્યો. ભીમ છે એ ગદાને હમણી રહ્યો છે, આમ કરે ને કાલે આમ કરી નાખું તેમ કરી નાખું. પાછો પડદો આમ કરી દીધો.
નકુલનો પડદો ખોલ્યો, આમ કરીને જોયું નકુલ છે ઈ તરવારને ધાર કાઢીને ઝેર પીવરાવતો હતો. સહદેવનો પડદો ખોલ્યો, સહદેવ પણ હથિયારની તૈયારી કરી રહેલો, કટારું ઘહી રહેલો. આ બધાય જાગતા હતા. સાંભળજો, ભરોહાની વાત છે, આ સંતો બેઠા એટલે કહું છું. આ બધાય જાગતા હતા અને જોતા હતા કે હવારે આમ કરી નાખું. પણ છેલ્લે અર્જુનના તંબુનો પડદો બાપુ આમ આઘો કર્યો ને તો અર્જુન ઘસઘસાટ સૂતો છે. બોલો, આ બધાય તૈયારી કરે, નીંદર નથી આવતી. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલે શું થાય. હથિયારને ભીમ આમ તૈયારી કરે, ઓલા યુધિષ્ઠિર આમ કરે, સહદેવ નકુલ આમ તૈયારી કરે. ભગવાન કૃષ્ણ નથી હૂતો, આ નથી હૂતા. અર્જુન ઘસઘસાટ સૂતો છો. અને જૈન આમ કરીને અંગૂઠો પકડીને આમ ખેંચ્યો. ખેંચતા ની યારે કહેવાય છે આમ નામ બેઠો થઈ ગયો, હડાપ કરતો. લે ભગવાન અહીંયા અત્યારે પ્રભુ તમે કે તું હૂતો છો કે આ કેમ? રાતે તો હુવાનું જ હોય ને. અરે પણ તું અર્જુન તને ખબર પડે કે નહીં? કાં તો કે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે હું કે પાંડવોને પૃથ્વી માથે કાલે નો રહેવા દઉં. કાં કૃષ્ણને હથિયાર ધારણ. તને નીંદર આવે? સમજો તંબુમાં કોઈ નથી હોતા. તે અર્જુન બોલ્યો નહીં, મારે તમારે એટલું યાદ રાખવાનું છે. અર્જુને શું કીધું ખબર? મારો દ્વારકા વાળો જાગે છે એટલે હું હૂતો છું, ભલા માણસ, બીજું કાંઈ નહીં. હે કે મારો દ્વારકા વાળો જાગે છે એટલે હું હૂતો છું. મારો દ્વારકા વાળો હુઈ જાય તો મારે જાગવું પડે. આને ભરોહો કહેવાય. ભલા માણસ, તું હૂતો નથી ને, તું જાગે છે એટલે અર્જુન કે હું ઘસઘસાટ હૂતો છું. એ દ્વારકાધીશ છે, એ દ્વારકા વાળો છે, એની આ રચના ક્યારની ફરમાઈશ આવે છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની નો ભાગ જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. રાધે રાધે, રાધે રાધે. આદેશ આદેશ. દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં
માખણ ના પાટ છે રે